જો તમને આજે એક સવાલ પૂછવામાં આવે અને એ સવાલ તમારા દિલને અંદર સુધી હચમચાવી નાખે તો તમે તૈયાર છો? જો તમને ખબર પડે કે તમારે ફક્ત થોડા દિવસો જ બાકી છે, તો તમે આજ શું બદલશો? થોડું થંભો, વિચાર કરો, કારણ કે આજે આપણે એવી જગ્યાની વાત કરવા જઈ રહ્યા છીએ જેને લોકો જીવનભર ટાળે છે, ડરે છે અને સમજ્યા વગર દૂર રહે છે, અને એ છે સ્મશાન. સ્મશાન આ શબ્દ સાંભળતા જ મનમાં ડર, અંધકાર અને ઉદાસી ઊભી થઈ જાય છે. લોકો દિવસમાં પણ ત્યાં જવાનું ટાળે છે અને રાત્રે તો વિચાર પણ નથી કરતા. પરંતુ સવાલ એ છે કે જેને આપણે એટલું ટાળીએ છીએ એમાં એવું શું છે જે આપણને અસ્વસ્થ બનાવે છે? શું ખરેખર સ્મશાન ડરાવનું છે કે પછી તે આપણને એવી સચ્ચાઈ બતાવે છે જેને આપણે સ્વીકારવા તૈયાર નથી? સ્મશાન એ દુનિયાની એકમાત્ર એવી જગ્યા છે જ્યાં તમારું પદ, પૈસા, સ્ટેટસ, અહંકાર, ફોલોઅર્સ, સફળતા બધું જ દરવાજા બહાર રહી જાય છે. ત્યાં કોઈ અમીર નથી, કોઈ ગરીબ નથી, કોઈ બોસ નથી, કોઈ કર્મચારી નથી. ત્યાં ફક્ત એક જ સત્ય છે, અંત, અને આ અંત જ જીવનનો સૌથી મોટો શિક્ષક છે. જ્યારે ચિતા સળગે છે ત્યારે આસપાસ ઊભેલા લોકો અચાનક શાંત થઈ જાય છે. જે લોકો થોડા સમય પહેલા ફોનમાં વ્યસ્ત હતા, દોડતા હતા, કામમાં ગરકાવ હતા, એ બધું એક ક્ષણમાં થંભી જાય છે. કેમ? કારણ કે એક ક્ષણે દરેકના મનમાં એક જ વિચાર આવે છે, એક દિવસ હું પણ અહીં આવીશ. અને પછી બીજો સવાલ ઊભો થાય છે, તો આજે હું શું કરી રહ્યો છું? સ્મશાનમાં એક અજીબ શાંતિ હોય છે. કોઈ હલચલ નથી, કોઈ દેખાવ નથી, કોઈ સ્પર્ધા નથી. જીવનમાં આપણે સતત તુલના કરીએ છીએ, તેના પાસે શું છે, મારી પાસે શું નથી, કોણ આગળ છે, કોણ પાછળ છે. પરંતુ સ્મશાન આ બધું એક ક્ષણમાં તોડી નાખે છે. ત્યાં કોઈ જીતતું નથી, કોઈ હારતું નથી. ત્યાં ફક્ત સમય જીતે છે. અને કદાચ આ સત્ય સ્વીકારવું જ સૌથી મુશ્કેલ છે, એટલે જ આપણે સ્મશાનથી દૂર ભાગીએ છીએ. ઘણા લોકો કહે છે કે સ્મશાન જવાથી નકારાત્મકતા આવે છે, પરંતુ જો ધ્યાનથી જુઓ તો સ્મશાન નકારાત્મકતા નથી આપતું, તે વાસ્તવિકતા આપે છે. ત્યાં જઈને સમજાય છે કે જે વાત પર તમે ગર્વ કરતા હતા તે કેટલું અસ્થાયી હતું. જે ગુસ્સો તમે વર્ષોથી પકડી રાખ્યો હતો તે કેટલો નાનો હતો. જે સંબંધોને તમે ઈગો માટે તોડી નાખ્યા તે કેટલા કિંમતી હતા. ચિતા પર પડેલું શરીર કોઈકનું પિતા છે, કોઈકની માતા છે, કોઈકનું મિત્ર છે, કોઈકનું સપનું છે. થોડા કલાક પહેલા જે જીવતું હતું, હસતું હતું, વિચારી રહ્યું હતું, યોજનાઓ બનાવી રહ્યું હતું, આજે તે સંપૂર્ણ શાંત છે. અને આ દ્રશ્ય માણસને અંદરથી હચમચાવી નાખે છે. સ્મશાન આપણને ડરાવતું નથી, તે આપણને જગાડે છે. તે કહે છે, સમય સીમિત છે. તમે જે કામ કાલે કરશો એમ વિચારો છો, કદાચ કાલે તક જ ના મળે. તમે જે સપનું વર્ષોથી ટાળી રહ્યા છો, કદાચ તેને શરૂ કરવાનો સમય આજે જ છે. તમે જે માણસને કહ્યું, પછી વાત કરીશ, કદાચ પછી ક્યારેય ન આવે. અને આ જ કારણ છે કે ઘણા આધ્યાત્મિક લોકો એકાંતમાં સ્મશાન જેવા શાંત સ્થળે જતા હતા, કારણ કે ત્યાં અહંકાર તૂટી જાય છે. જ્યારે તમને સમજાય છે કે અંત નિશ્ચિત છે, ત્યારે જ જીવનનું સાચું મૂલ્ય સમજાય છે. હવે એક સવાલ તમને, તમે છેલ્લે ક્યારે દિલથી માફ કર્યું હતું? તમે છેલ્લે ક્યારે કોઈને પ્રેમ બતાવ્યો હતો? તમે છેલ્લે ક્યારે તમારા સપનાની શરૂઆત કરી હતી? જો જવાબ યાદ નથી છે તો સમજજો કે તમે જિંદગી જીવી રહ્યા નથી, ફક્ત પસાર કરી રહ્યા છો. પરંતુ હજી પણ મોડું નથી, કારણ કે તમે હજી જીવતા છો, અને જ્યાં સુધી તમે જીવતા છો ત્યાં સુધી તક છે સંબંધોને સુધારવાની, સપનાઓને શરૂ કરવાની, દિલથી જીવવાની,
સ્મશાન અંતનું પ્રતીક છે, પરંતુ સાથે નવી શરૂઆતનું પણ પ્રતીક છે, કારણ કે દરેક અંત એક સંદેશ લઈને આવે છે. હવે તારો સમય છે સાચું જીવ. તો આજે એક નિર્ણય લો કે તમે જીવનને ફક્ત પસાર નહીં કરો, પરંતુ સાચું જીવો. લોકો શું કહે છે એથી નહીં, પરંતુ તમારું દિલ શું કહે છે એ પ્રમાણે જીવો. ગુસ્સો છોડો, પ્રેમ અપાવો, અને જે સપનું તમને અંદરથી બોલાવે છે તેની શરૂઆત આજે જ કરો. અને હવે જો આ વાતો તમને અંદરથી સ્પર્શી ગઈ હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને કમેન્ટમાં જરૂર લખો, હું આજેથી સાચું જીવીશ. જેથી તમે જાતને એક વચન આપો. અને જો તમે આવી જ આંખ ખોલી દેતી વાતો સાંભળવા માંગો છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે અહીં અમે ફક્ત વિડીયો નથી બનાવતા, અમે તમારી વિચારધારા બદલી દઈએ છીએ. યાદ રાખજો, સ્મશાનથી ડરશો નહીં, કારણ કે એ અંત નથી, એ તો જીવનને સાચું જીવવાની શરૂઆત છે.